તો રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થશે. હવામાન વિભાગે ગરમીમાં ઘટાડાની આગાહી કરી છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 45.2 ડિગ્રી સાથે ભાવનગર સૌથી ગરમ શહેર રહ્યું. દેશના અનેક ભાગોમાં આજે હવામાનની પેટર્નમાં ફેરફાર થવાની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પૂર્વીય રાજ્યો અને દક્ષિણ ભારતમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતા છે. ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચશે. નિર્ધારિત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે ચોમાસું. ગયા વર્ષે ચોમાસું 24 મેના રોજ આવ્યું હતું. સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો. 2 દિવસમાં સોનાના ભાવમાં થયો 3,000નો ઘટાડો. સોનાનો ભાવ 3,000 ઘટીને 1,58,800 પર આવ્યો છે. ચાંદીના ભાવમાં 2 દિવસમાં 23,000નો ઘટાડો. ચાંદીનો ભાવ ઘટીને 2,73,000 પર પહોંચી ગયો. હવે રાત્રે 11 વાગ્યા સુધી ચાલશે મેટ્રો ટ્રેન. ઇંધણની અછત વચ્ચે સરકારનો મોટો નિર્ણય. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કરી જાહેરાત. વર્ક ફ્રોમ હોમની જરૂર હોય ત્યાં વર્ક ફ્રોમ હોમ કરાવવામાં આવશે. વર્ક ફ્રોમ હોમનો નિર્ણય વિવેકપૂર્ણ રીતે લેવામાં આવશે. વર્ક ફ્રોમ હોમનો નિર્ણય જ્યારે લેવાની જરૂર પડશે ત્યારે લેવામાં આવશે. આણંદના રોયલ પ્લાઝા નજીક મકાનના પ્રથમ માળે લાગી આગ. ગરમીના કારણે રૂમનો સીલિંગ ફેન ઓગળીને નીચે પડ્યો. બેડરૂમમાં રહેલો કબાટ, પલંગ, ઘરવખરી બળીને ખાક. શોર્ટ સર્કિટના કારણે એસીમાં લાગી હતી આગ. રાજકોટમાં પેટ્રોલના ભાવમાં 2.98 રૂપિયાનો વધારો થતા ભાવ 97.29 રૂપિયા પર થયો. ડીઝલના ભાવમાં 3.8 રૂપિયાનો વધારો થતા ભાવ 93.7 પહોંચી ગયો છે. મોંઘવારી વધતા લોકોના જનજીવન પર અસરની શરૂઆત થઈ છે. પેટ્રોલ ડીઝલના વધારા પર રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું. કહ્યું કે ક્રૂડના ભાવો વધી રહ્યા છે ત્યારે નિર્ણય લેવાયો છે. અત્યારે સમગ્ર વિશ્વ માને છે કે પરિસ્થિતિ ગંભીર છે. ઇંધણ બચત અંગે રાજ્યપાલે તમામ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને ડીડીઓને લખ્યો છે પત્ર. પેટ્રોલ ડીઝલ બચાવવા માટે જાહેર વાહન વ્યવહાર અને કાર પુલિંગને પ્રોત્સાહન આપવા અપીલ. બચતનો માસિક અહેવાલ મોકલવા પણ સૂચના અપાઈ. કચ્છની સરહદ ડેરીએ દૂધના ખરીદના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોને ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં ₹10નો વધારો થયો. સરહદ ડેરી 1 કરોડ રૂપિયા જેટલું ચૂકવવાનું માલધારીઓને વધારે કરશે. વર્ક ફ્રોમ હોમ અંગે વધુ એક કર્મચારી સંગઠને માંગ કરી છે. ગુજરાત રાજ્ય કર્મચારી મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વર્ક ફ્રોમ હોમ અને 5 ડે વીકની કાર્યપદ્ધતિ અપનાવવા માંગ છે. અગાઉ ગુજરાત સચિવાલય ફેડરેશને પણ કરી છે આવી જ માંગ. પ્રધાનમંત્રીની અપીલને અમદાવાદની આઈટી કંપનીઓએ આવકારી છે. અનેક કંપનીઓને વર્ક ફ્રોમ હોમ કર્મચારીનો રેશિયો વધાર્યો છે. સીટા સોલ્યુશન કંપનીએ 50%થી વધુ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપ્યું. કોવિડ બાદ કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ શરૂ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માની પહેલ. બોટાદ જિલ્લાના નાગરિકોને રૂબરૂ મુલાકાત ટાળવા આપી સલાહ. જિલ્લાના નાગરિકોને કોઈપણ ફરિયાદ માટે ટેલિફોન નંબર જાહેર કર્યા. પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ સહકાર મંત્રી જીતુ વાઘાણીનો મહત્વનો નિર્ણય. મંત્રી જીતુ વાઘાણીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો. દેશહિત માટે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લીધો. નીટ પેપર લીક પાછળનો માસ્ટર માઇન્ડ પુણેથી પકડાયો છે. એનટીએની પરીક્ષામાં પ્રક્રિયામાં આરોપી સામેલ હતો. આરોપી પાસેથી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અનેક મુખ્ય દસ્તાવેજો જપ્ત કરાયા. વડોદરામાં નીટની પરીક્ષામાં નવી તારીખો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં નિરાશા. વિદ્યાર્થીઓ હાલમાં માનસિક રીતે તૈયાર નથી. માત્ર 40 દિવસમાં ફરીથી તૈયારી કરવી મુશ્કેલ છે. નીટ યુજી 2026 પેપર લીક મામલે આઈએમએનો ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર. પેપર લીક અને પરીક્ષાની ગેરરીતિઓની કડક નિંદા કરી. એનટીએ અને દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવા માંગ. મહેસાણાના કમલમ ખાતે ભાજપના નેતાઓએ શપથ લીધા છે. 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળીને સ્વદેશી પ્રવાસન અને અર્થતંત્રને વેગ આપવો. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનના વિવિધ પાંખના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા. ધારાસભ્ય કુમાર કાનાણીએ મહાનગરપાલિકા કમિશનરને એક પત્ર લખ્યો છે. વસ્તી ગણતરીના બહાને વિકાસના કામો અટકતા હોવાનો આરોપ છે. છેલ્લા 5 દિવસથી લોકોના રોજિંદા કામો અટકી પડ્યાનો ઉલ્લેખ. ચોમાસા પહેલા રોડ, ગટર, પાણીના કામો પૂર્ણ કરવા માંગ.